નમસ્કાર મિત્રો, સંજય ગુજરાતી પાઠશાળામાં તમારું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છીએ એક સરસ ગામની વાર્તા। શિયાળામાં છત પર સૂવાની અનોખી પરંપરા, તારાઓની નીચે પસાર થતી મસ્ત રાતો અને ગામની મીઠી મજાની વાતો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા। શિયાળાની રાત્રે છત પર સૂતું ગામ। સુખપુર નામનું એક નાનું પણ ખૂબ પ્રેમાળ ગામ। આ ગામની એક ખાસ વાત, શિયાળો પડતો કે આખું ગામ છત પર પથારી પાથરીને સૂતું। આજે પણ એવા જ એક ઠંડીના દિવસે રામજીભાઈ અને કમલેશભાઈ એમના પરિવાર સાથે છત પર આવ્યા। લાલચટ્ટા સૂર્યાસ્ત પછી ઠંડી હળવે હળવે વધતી જતી। બાળકો તો ખુશ, કારણ કે છત પર સૂવાની મજા કંઈક અલગ જ। ગમતી વાતો થયા હતી। કોઈ પાકની ચર્ચા કરતો, કોઈ તહેવારની તૈયારી વિશે કહેતો। તો કોઈ બાળકો તારાઓ ગણતા ગણતા મજા કરતા। બધી થાળીઓમાં ગરમ રોટલી, શાક અને દાળની સુગંધ ફેલાઈ ગઈ। ઠંડીમાં ગરમ ભોજનની મજા તો અદ્ભુત। રેવાના હળવા પવનમાં કમલેશભાઈએ કહ્યું, યાર, છત પર ઊંઘવાની મજા જ કંઈક જુદી છે। અને રામજીભાઈ હસીને બોલ્યા, હા, ગામની આ પરંપરા જ આપણને જોડીને રાખે છે। બાળકોએ હળવું કંબળ ઓઢ્યું, આકાશમાં ચમકતા તારાઓ જોયા અને થોડા જ સમયમાં બધું ગામ શાંત થઈ ગયું। ખરા અર્થમાં તારાઓની ગોદમાં ઊંઘેલા લોકો। તો મિત્રો, આ હતી સરસ મજાની વાર્તા, શિયાળાની રાત્રે છત પર સૂતું ગામ। જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો।